જનતા માટે અને બોટાદ ગ્રામ્યની જનતા માટે આજે ખુશીના સમાચાર છે। માનનીય ડેપ્યુટી સીએમના પીએશ્રીનો આજે મારે ટેલિફોનિક થોડે સમય પહેલાં જ મને ફોન આવ્યો કે ભાઈ આપણે જે જૂની માંગણી હતી કે ભાઈ જે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસો જે આપણે 18 જેટલી આપણે ચાલુ છે, જેમાં અંદાજે આપણે 9 જેટલા રૂટ છે, એમાં બોટાદથી પાળિયાદ અને બોટાદથી સાળંગપુરનો રૂટ જે એસટી વિભાગ દ્વારા આપણે એનઓસી કેન્સલ કરવામાં આવી હતી। અંદાજે એકાદ મહિનાથી આપણે આ બસ બંધ કરવામાં આવી હતી, પણ લોકોની માંગણી હતી કે હજારો લોકો સાળંગપુર દાદાના દર્શને જતા હોય તો સિટી બસ ચાલુ કરવાની મારી ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી લોકો દ્વારા। એવી રીતના વિસામણ બાપુની પાળિયાદ જગ્યા છે, ત્યાં પણ લોકોની માંગણી હતી કે એ રૂટ પણ ચાલુ કરવામાં આવે। એટલે મારા દ્વારા માનનીય ડેપ્યુટી સીએમની રજૂઆત કરી મૌખિક રૂબરૂ મળીને, અને આજે ડેપ્યુટી સીએમની ઓફિસથી મને જાણ કરવામાં આવી કે બંને રૂટની એનઓસી પરમિશન આજે આપી દેવામાં આવી છે। એટલે કે બોટાદની જનતા વતી માનનીય હર્ષભાઈ સંઘવીનો અને એસટી વિભાગનો આભાર માનું છું। અને સાથોસાથ આજે આપણે જે રીતના 9 જેટલા રૂટ 18 જેટલી આપણી સિટી બસો જે આપણે ચાલુ છે, એમાં પણ આપણે વધારો ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ, અને અંદાજે 10 જેટલા રૂટ જે છે, જેમ કે ઝીંઝાવદર હોય, હામાપર હોય, નાની વાવડી હોય, એવા 10 જેટલા રૂટો છે, ભવિષ્યમાં આપણે ટૂંક જ સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ।